હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? સુપર હાઈસ્કૂલની આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું ડીડી સોલંકી, ઇંગ્લિશ ટીચર, સુપર હાઈસ્કૂલ. મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં ફર્સ્ટ યુનિટનો અભ્યાસ કરીશું. અગેન્સ્ટ ધ ઓડ્સ, અવરોધોનો સામનો, મુશ્કેલીનો સામનો. આ યુનિટમાં મિત્રો 3 સેક્શન આપેલા છે. સેક્શન નંબર 1, ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના રેલવેના પાટા. આ યુનિટમાં 3 સેક્શનમાં મિત્રો કઈ રીતે લોકો મુશ્કેલીનો સામનો કરીને જગતમાં કંઈક નવું કરી બતાવે છે એની સરસ વાત કરી છે. પ્રથમ વિભાગમાં આપણે તાજનગરના રેલવે સ્ટેશન વિશે વાત કરીશું. ફોર 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. છેલ્લા 25 વર્ષથી તાજનગરના રહેવાસીઓ પોતાના ગામમાં રેલવે સ્ટેશનની માગણી કરી રહ્યા હતા. When their demand was not met, the villagers decided to take matters into their own hands. જ્યારે તેમની માગણી પૂરી ન થઈ એટલે ગામ લોકોએ આ કાર્ય પોતાના જ હાથમાં લઈ લીધું. They pulled in 21 lakh rupees. તેઓએ 21 લાખ રૂપિયા એકત્રિત કર્યા and built a railway station on their village. અને પોતાના જ ગામમાં પોતાની જાતે જ રેલવે સ્ટેશનનું નિર્માણ કર્યું. કેવી રીતે મિત્રો જોઈએ? મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. આ ગામમાં રહેતા લગભગ 3000 લોકોમાંથી મોટાભાગના લોકો ખેડૂતો છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પરંતુ ગામમાં રેલવે સ્ટેશન હોવું એ એમની તીવ્ર જરૂરિયાત હતી, તીવ્ર ઈચ્છા હતી. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. અને એટલા માટે દરેકે પોતાની શક્તિ મુજબ, ક્ષમતા મુજબ યોગદાન આપ્યું. રેન્કિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. 3000 રૂપિયાથી શરૂ કરીને 75,000 રૂપિયા સુધીનું ગામની દરેક વ્યક્તિએ યોગદાન આપ્યું. They donated money for the station and we started the construction in January 2008. તેઓએ રૂપિયાનું પૈસાનું દાન કર્યું અને અમે જાન્યુઆરી 2008માં રેલવે સ્ટેશનનું નિર્માણ કર્યું, બાંધકામ કર્યું. સેડ રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. આ મુજબ ગામના માજી સરપંચ રણજીતસિંહે કહ્યું. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Revar. આ ગામમાં અસંખ્ય લોકો એવા હતા કે જેઓએ દિલ્હી, ગુડગાંવ કે રેવર જવું પડતું. આ 3 મોટા શહેરો તાજનગરની આજુબાજુ આવેલા છે. There are students who go to colleges. ગામમાં કેટલાક વિદ્યાર્થીઓએ પણ કોલેજ જવું પડતું. Till now we had to either go to હલ્દી મંડી or પટલી to catch a train. અને અત્યાર સુધી અમારે ટ્રેનને પકડવા માટે, પેલા મોટા શહેરોમાં જવા ટ્રેનને પકડવા માટે આજુબાજુના 2 રેલવે સ્ટેશને જવું પડતું, કાં હલ્દી મંડી કાં પટલી. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ તાજનગર. પરંતુ આ બંને રેલવે સ્ટેશન તાજનગરથી લગભગ 6 કિલોમીટર દૂર આવેલા હતા. We thought when the railway lines pass through the villages, we would have a station here. અમને એવું લાગ્યું કે જો ગામમાંથી જ રેલવે લાઇન પસાર થાય છે તો અવશ્ય ગવર્મેન્ટ અમારા ગામમાં પણ રેલવે સ્ટેશન બનાવશે. બટ ધેટ ડીડન્ટ હેપન. પરંતુ એવું થયું નહીં. સો વી રેઇઝ ધ ડિમાન્ડ ઇન 1982. એટલે અમે છેક 1982થી માગણી શરૂ કરી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અને ત્યારથી અત્યાર સુધી અમે આ માગણી અમારી અવિરત ચાલુ રાખી. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ દે ડીડ નોટ હેવ ફંડ્સ. પણ રેલવે વિભાગે અમને જણાવી દીધું કે તેઓની પાસે આના માટે પૈસા નથી, કોઈ ફંડ નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. તેથી છેવટે અમે અમારા નસીબનું નિર્માણ અમારી જાતે જ નક્કી કરવાનું શરૂ કર્યું. એન્ડ સેઇડ હુકુમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટીઝ. ગામની જે પંચાયત સમિતિ હતી એના એક સભ્ય હુકુમચંદે આ પ્રમાણે જણાવ્યું. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ અ રિસોલ્યુશન ઇન 2008. પરિણામ સ્વરૂપે
ગ્રામ પંચાયતે 2008માં એક ઠરાવ પસાર કર્યો, રિસોલ્યુશન, ઠરાવ, પરિપત્ર, saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. જો રેલવે વિભાગ પોતાના ગામમાં રેલવે સ્ટેશન ન બનાવી શકતો હોય તો પોતે જ ગામના લોકો પોતાની જાતે જ રેલવે સ્ટેશનનું નિર્માણ કરશે. Soon an 11-member team was formed. તરત જ 11 સભ્યોની એક ટીમની નિયુક્તિ કરવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. અને આ ટીમે ગામના સભ્યો પાસેથી, ગામના લોકો પાસેથી પૈસા એકત્રિત કરવાનું શરૂ કરી દીધું. On 7th January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. અને મિત્રો પરિણામ એ આવ્યું કે સમગ્ર દેશભરમાં જાન્યુઆરીની 7મી તારીખ 2010ના દિવસે સમગ્ર દેશમાં એક એવું રેલવે સ્ટેશન નિર્માણ પામ્યું કે જેમાં દેશના રેલવે વિભાગે એક પણ રૂપિયો ખર્ચ્યો નહોતો. તો આ છે મિત્રો એકતાની તાકાત, કંઈક કરી બતાવવાની જે શક્તિ છે એનાથી ગામમાં આ રેલવે સ્ટેશનનું નિર્માણ થયું. નાવ સેક્શન નંબર 2, પોઈન્ટ નંબર 2, સીતાપુર લાઇટ. તો સીતાપુરની લાઇટ આ વિભાગમાં અવરોધોનો સામનો કઈ રીતે થાય છે એ ભણીશું. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. મિત્રો ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં લગભગ 60%થી વધારે ગામડા વીજળી નથી, લાઇટ નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર જિલ્લો પણ એક આવું જ સ્થળ છે કે જ્યાં લાઇટની સગવડ પૂરતી નથી. A small social enterprise called મેરાગાંવ પાવર, in short MGP, is trying to change things. પરંતુ એક સંસ્થા છે MGP, મેરા ગાંવ પાવર. આ સંસ્થા પરિસ્થિતિ બદલવા પ્રયત્ન કરી રહી છે. They are putting 2 solar panels at home. તેઓ ઘર ઉપર એક જ સમયે 2 સોલર પેનલ પ્રસ્થાપિત કરી રહી છે. ઇન જસ્ટ ઓવર અ યર MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3,500 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. અને ગ્રામ્ય સ્તરે આ સંસ્થાએ લગભગ 3,500 કરતાં પણ વધારે ગ્રાહકોને આ યોજનામાં જોડી દીધા છે, મતલબ વીજળીનો લાભ આપી દીધો છે. વિલેજ બાય વિલેજ MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. મિત્રો વિચારો, અઠવાડિયાના માત્ર 25 રૂપિયામાં આ સંસ્થા ગામડે ગામડે પેઇંગ હાઉસમાં એ 2 LED પોઈન્ટ અને એક મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટની સગવડ આપી રહી છે. ધેટ ઇઝ ચીપર દેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. અને આ 25 રૂપિયાની કિંમત, લાઇટની કિંમત એક કેરોસીનના ખર્ચ કરતાં પણ અડધી થાય છે. કેરોસીનનો ખર્ચ ડબલ થઈ જાય છે. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. અને મિત્રો સૌર ઉર્જા તમે જાણો છો કે એનો મોટો ફાયદો છે ધુમાડા વગરનો છે, ધૂમ્રરહિત છે, અને એ એક ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે પણ મોટો ફાયદો ગણી શકાય. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. અને આ માઇક્રોગ્રીડ એટલે કે લાઇટના થાંભલા નાખવાનું કાર્ય એક મહાન કાર્ય બની ગયું. એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વ. અને ગામની દરેક વ્યક્તિ એમાં સમાવિષ્ટ થઈ. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોર્ચિંગ મિડડે સન. દમદમપુરવા ગામમાં આ MGPની ટીમ દઝાડી નાખે એવી ગરમીવાળા મધ્યાહને ધોમધવતા સૂર્યના તાપ નીચે કાર્ય કરવા લાગી. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઇચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ધ પાવર સોર્સ. દરેક વાયર પાવર સોર્સ સાથે જોડીને એ ઇન્સ્ટોલ કરી શકે એનું કામ શરૂ થયું. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન. કેટલાક ગામના સભ્યો આ કામમાં જોડાયા, જ્યારે કેટલાક એ આ કામને જોવા લાગ્યા. કેવી રીતે? કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઈડ.
મંત્રમુગ્ધ થઈને આશ્ચર્ય પામીને પહોળી આંખે જોઈ રહ્યા અને અથવા તો જે કામ કરતા હતા એ લોકોને તેઓ આદેશ આપવા લાગ્યા. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and battery. એ તો તમે જાણો છો, ગામમાં મોટાભાગના ઘર કાચા હોય છે, એટલે આ સોલર પેનલ ફિટ કરવા માટે ગામમાં એવા ઘર પસંદ કરવામાં આવે જે પાકા હોય, દિવાલો મજબૂત હોય અને ધાબુ કોન્ક્રીટનું ધાબુ હોય. એવા ધાબા ઉપર સોલર પેનલ અને બેટરી ફિટ કરવામાં આવી. As one of the company's first electrician to be recruited from the local district block of Ruiza. રૂઇઝા નામના લોકલ સ્થાનિક લેવલથી એક ઇલેક્ટ્રિશિયન જેનું નામ છે એઝાઝ, એની નિમણૂક કરવામાં આવી. ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન અ સાઉથર્લી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ એઝ સનલાઇટ એઝ પોસિબલ. અને એ ધાબા ઉપર સોલર પેનલ દક્ષિણ દિશા તરફ ઢળતી સેટ કરવામાં આવી જેથી વધુમાં વધુ સૂર્યપ્રકાશ ગ્રહણ કરી શકાય. We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. ગામના એક ખેડૂતે કહ્યું તે મુજબ અમે અમારા ગામમાં પર્યાવરણની રક્ષા પણ કરી રહ્યા છીએ અને આ લાઇટથી કોઈ પ્રદૂષણ પણ થતું નથી. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમંગસ્ટ ધ કસ્ટમર્સ ટુ, સેઝ અનધર. બીજા એક માણસે કહ્યું કે આ લાઇટ આવવાથી ગામમાં નવા ઉદ્યોગ ધંધા પણ શરૂ થઈ ગયા છે. ઇન અવર વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ્સ ટુ વીવ સારીઝ બાય નાઇટ. ગામમાં કેટલાક લોકો રાત્રિ દરમિયાન લાઇટના કારણે સાડીઓનું વણાટકામ પણ કરી શકે છે. ઇન અનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સેઝ. અને એક બીજા માણસે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું છે. મિત્રો, તમે જુઓ છો કે લાઇટ આવવાથી આ બધા વધારાના ફાયદા ગામને મળી શક્યા છે. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. સ્ત્રીઓને ખાસ ફાયદો કે રસોઈ બનાવતી વખતે લાઇટના કારણે અમને મજા આવે છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. અને અમારા બાળકો પણ હવે લાઇટના કારણે સારો અભ્યાસ કરી શકે છે. નાવ MGPએ કઈ રીતે ગામની સ્થિતિ બદલી, અગેન્સ્ટ ધ ઓડ્સ, કઈ રીતે અવરોધોનો સામનો કર્યો અને લોકોને સુવિધા પૂરી પાડી તે વિશે આપણે જોયું. અને હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન નંબર 3, પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડની સાર્વજનિક લાઇબ્રેરી, પુસ્તકાલય. મિત્રો, દેશમાં લાઇબ્રેરી ઘણી બધી છે, પુસ્તકાલય ઘણા બધા છે. શા માટે અહીંયા પલક્કડની જ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની વાત કરી છે, શું ખાસ વિશેષતા છે એ આપણે જોઈશું. ઇન કેરલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરળમાં સપ્ટેમ્બર 2013થી પલક્કડ જિલ્લા લાઇબ્રેરી કાર્યરત છે, શરૂ થઈ હતી અને અત્યારે આ પણ કાર્યરત છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તે એક અત્યાધુનિક લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. આ લાઇબ્રેરી જ્ઞાન, બુદ્ધિમત્તા, માહિતી, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, સંશોધન અને સંદર્ભ આ બધાનું એક મુખ્ય કેન્દ્ર બની ગઈ છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પરંતુ તાજેતરમાં આ લાઇબ્રેરી એક જુદી જ પ્રકારના સમાચારથી ચર્ચાનો વિષય બની છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. કયો મેઇન પોઈન્ટ છે કે એના હજારો સભ્યમાંથી ત્રીજા ભાગના સભ્યો માત્ર સ્ત્રીઓ છે, જે બીજી કોઈ લાઇબ્રેરીમાં જોવા મળતું નથી. ધીઝ વુમેન સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. આ સ્ત્રી સભ્યોને લાઇબ્રેરી દ્વારા અલાયદા વાંચવા માટે જગ્યાની સુવિધા કરવામાં આવી છે. લોન્ચ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. 2014 ફેબ્રુઆરીમાં આ લાઇબ્રેરીએ એમના માટે એક અલગ યુનિટની શરૂઆત કરી. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમેન. આ યુનિટનો મુખ્ય ઉદ્દેશ છે મહિલા સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરવી. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. આ લાઇબ્રેરી આ ઉપરાંત બીજા કેટલાક કાર્યો માટે પણ કાર્યરત છે. ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ. સ્ત્રીઓને જીવન જરૂરિયાત માટેની એ ફિલ્મ સ્ક્રીનિંગ કરે છે, વર્કશોપનું આયોજન કરે છે. કયા કયા સ્ત્રીઓના કામ છે, હોમ ઇકોનોમિક્સ,
ઘરની આર્થિક બાબતોને માટે, ગાર્ડનિંગ બગીચાના કામકાજ માટે, ચાઇલ્ડ કેર ઓર ધ ક્રાફ્ટ્સ બાળકોની સાર સંભાળ કેવી રીતે રાખવી, ગૃહ ઉદ્યોગો ક્રાફ્ટ્સ હુનર ઉદ્યોગ કઈ રીતે કરવા, એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ ઘરના જે કોઈ સંઘર્ષ થતા હોય ઘરના સભ્યો સાથે એને કઈ રીતે મેનેજ કરવા, લીગલ ડિસ્પ્યુટ કાયદાકીય સલાહ કઈ રીતે લેવી, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને સ્ત્રીઓ જ્યાં સર્વિસ કરતી હોય ત્યાં વ્યવસાયિક કોઈ પ્રશ્નો ઊભા થાય તો એમાં કઈ રીતે માર્ગદર્શન લેવું એના માટે પણ આ લાઇબ્રેરી કાર્યરત છે. The secretary of the library pointed out that through reading, women would realize their own strength. આ લાઇબ્રેરીના સેક્રેટરીએ ખાસ એ મુદ્દા ઉપર ભાર મૂક્યો કે વાંચન દ્વારા સ્ત્રીઓ પોતાની આત્મશક્તિનો પરિચય મેળવી શકે છે, પોતાની શક્તિ ઓળખી શકે છે અને એન્ડ ફોર્જ અ યુનિટી અને એકબીજા સાથે એકતાનું સર્જન કરી શકે છે, એકતા સાધી શકે છે. ઇટ વોઝ નોટેડ દેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિસઅપિયરિંગ. એ ખાસ આપણે ધ્યાનમાં છે જ કે જૂના જમાનાની લાઇબ્રેરીઓ હવે ધીમે ધીમે અદૃશ્ય થઈ ગઈ છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. અને હાલની બીજી બધી લાઇબ્રેરીઓમાં પુરુષ સભ્યો ખૂબ જ મોટી સંખ્યામાં હોય છે એટલે ત્યાં સ્ત્રીઓ જઈ શકતી નથી. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, આ યુનિટે ખાસ એ મુદ્દા ઉપર મહત્ત્વ આપ્યું કે જો કેરળની ભણેલી ગણેલી સ્ત્રીઓ પોતાનો આખો એ દિવસ મોટાભાગનો સમય ટેલિવિઝનની સામે પસાર કરી નાખશે, ખર્ચી નાખશે, તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. તો એ સ્ત્રીઓ અંધારામાં ઘરની બહાર નીકળતા પણ ડરશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપરેટિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન. તેથી આ યુનિટે મહિલાઓ માટે અલાયદા વાંચન રૂમોની વ્યવસ્થા કરવાનું એક મહત્ત્વનું. તેથી આ યુનિટે રીડિંગ રૂમ્સ વુમન્સ માટે એનું પ્લાનિંગ શરૂ કર્યું. Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. પલક્કડ જિલ્લા લાઇબ્રેરીએ મહિલા સશક્તિકરણ કરવા માટે વાંચન દ્વારા, ક્લબ દ્વારા, વર્કશોપ દ્વારા અને વાંચનના રૂમો દ્વારા એક સશક્તિકરણનું અભિયાન શરૂ કર્યું. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ which provide the women the strength they need to make good use of these opportunities. અને મિત્રો આ મળતી તમામ તકનો એ ફાયદો ઉઠાવી શકે એના માટે આ પુસ્તકાલય સ્ત્રીઓને જરૂરી પુસ્તકો પણ પૂરા પાડે છે. તો જોયું ને મિત્રો, એક ઇનોવેટિવ આઈડિયા સમાજમાં કેવું એક અભિયાન શરૂ કરી શકે છે. એટલે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વુમન્સ યુનિટ માટે સમગ્ર દેશમાં એક મહત્ત્વનું ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. તો આ રીતે મિત્રો જીવનમાં આપણે અવરોધોનો સામનો કરીને જ સફળ થઈ શકીએ છીએ. અને એ 3 યુનિટમાં અહીંયા 3 વિભાગમાં આ એક મુદ્દો સમજાવવામાં આવ્યો છે. થેન્ક યુ મિત્રો. તમે આ લાઇન વાઇઝ જ્યારે વિડીયો જોતા હોય ત્યારે ચેપ્ટરનું ભાષાંતર સમજવા પ્રયત્ન કરો અને તમારા મિત્રોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ગુડ બાય. હા, ખુલે